નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સોન સાથે મુલાકાત કરી. નવી દિલ્હી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જેપી નડ્ડાએ ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી ક્રિસ્ટોફર લક્સોન સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન વિદેશ બાબતોના વિભાગના પ્રભારી ડોક્ટર વિજય ચૌથાઈવાલે પણ ઉપસ્થિત રહ્યા હતા. આ મુલાકાત દરમિયાન બંને નેતાઓએ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા પર ચર્ચા કરી હતી. ખાસ કરીને વેપાર, રોકાણ, શિક્ષણ, સંરક્ષણ અને સંસ્કૃતિ જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સોનની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મુક્ત વેપાર કરાર અંગેની ચર્ચાઓ ફરી શરૂ થઈ છે, જે આગામી દાયકામાં દ્વિપક્ષીય વેપારને 10 ગણો વધારવાની શક્યતા દર્શાવે છે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેના આ મુક્ત વેપાર કરારથી કૃષિ, દવાઓ, પર્યાવરણ અને પર્યટન જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવાની અપેક્ષા છે. આ પગલું બંને દેશોની આર્થિક વૃદ્ધિમાં યોગદાન આપશે અને વૈશ્વિક સ્તરે તેની સ્થિતિ મજબૂત કરશે. બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે રાયસીના ડાયલોગમાં 10મા સંસ્કરણમાં ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી લક્સોન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જે ભારતના વૈશ્વિક સંબંધોને વધુ વિસ્તૃત કરવા માટે મહત્વપૂર્ણ છે. આ મુલાકાત અને ચર્ચાઓ દર્શાવે છે કે ભારત અને ન્યૂઝીલેન્ડ બંને દેશો તેમના સંબંધોને નવી ઊંચાઈઓએ લઈ જવા માટે પ્રતિબદ્ધ છે. આથી આગામી વર્ષોમાં બંને દેશો વચ્ચે વ્યાપક સહકાર અને વિકાસની અપેક્ષા રાખવામાં આવી રહી છે.